ભિલાડથી ગુમ થયેલ 7 વર્ષીય સગીર બાળકની શોધખોળમાં વલસાડ પોલીસની રેકોર્ડ બ્રેક કામગીરી. મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં એક મુસ્લિમ વેપારી પરિવાર રહે છે. વેપારીની પત્નીના પિતરાઈ ભાઈના ઘરે લગ્ન પ્રસંગમાં ગયા હતા. તેમનો 7 વર્ષીય દીકરા સાથે લગ્ન પ્રસંગની મજા માણી રહ્યા હતા. જે દરમિયાન લગ્ન પ્રસંગમાં દંપતી જમી રહ્યા હતા ત્યાં સુધી સગીર લગ્નના મંડપમાં અન્ય બાળકો અને સગા સંબંધીઓ સાથે રમી રહ્યો હતો. વાપીના વેપારીને કઈ કામ આવતા તે વાપી ગયા હતા. જે બાદ પરિવારના સભ્યોએ સગીરની શોધખોળ કરતા સગીર ક્યાંય મળી આવ્યો ન હતો. વેપારીની પત્નીએ તાત્કાલિક ઘટનાની જાણ તેમના પતિ અને પરિવારના સભ્યોને કરી. વેપારીના પરિવારના સભ્યોએ સગીરની ભિલાડના લગ્ન સ્થળ અને આજુબાજુના વિસ્તારમાં સગીરની શોધખોળ હાથ ધરી હતી. ઘટના અંગે ભિલાડ પોલીસ મથકે સગીરના પરિવારના સભ્યોએ સગીરાના અપહરણ અંગે ફરિયાદ નોંધાવી છે. ભિલાડ પોલીસની ટીમે સગીરના અપહરણનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. ભિલાડ પોલીસની ટીમ વાપી ટાઉન, વાપી જીઆઈડીસી પોલીસ, એસઓજી, એલસીબી આમ અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ ચેક કરી અને નજીકના આવેલા બસ સ્ટેન્ડ, રિક્ષા અને ઇકો વાનના પિકઅપ અને ડ્રોપ સ્ટેન્ડ પાસે લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કરી 24 કલાકની અંદર જ સગીર બાળકને શોધી સહી સલામત તેના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો અને રેકોર્ડ બ્રેક કામગીરી કરી બતાવી છે. આ ઉપરાંત ગુમ થયેલ બાળકને કેસ ખરેખર ગુમ થયાનો કેસ છે કે પછી અપહરણની દિશામાં જઈ રહ્યો છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે. આપનું નામ? કલીમ કયુમ ખાન. વિક્રમભાઈ, આજે શું ઘટના બની? અમારા ત્યાં ભિલાડમાં લગ્ન હતું. એમાં આ ફેમિલી છે, અમારી બહેન જ છે, અમારી બહેનનો છોકરો છે ને 9:15 વાગેલું. એમના ફાધર ઘરે જવાનો હતો. એમને મિસિસને પૂછ્યું કે આપણો છોકરો ક્યાં છે એમ. એટલે એ કે દેખાતો નહીં મળે. એટલે આપણે શોધવા લાગ્યા એમને. પછી અડધો પોણો કલાક ત્યાં હોદ્યું એટલે મળ્યું નહીં. પછી અમે ભિલાડ કેમેરા જોવા લાગ્યો તો કેમેરા ચાલુ નહીં હતા. આપણે ભિલાડ પોલીસ સ્ટેશનમાં ગયા ત્યાં બી આટલું દેખાયું નહીં આપણને. પછી આપણે શોધવાનું ચાલુ કર્યું એમને. પછી કંપનીને બધી બીજી જગ્યા બધું શોધવાનું ચાલુ કર્યું પણ ત્યારે ત્યાં દેખાયું નહીં. પછી આપણે પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન રાખી. સાહેબ લોકોએ બધા એસપી સાહેબ લોકોએ બહુ આપણને સપોર્ટ કર્યું ને આપણને બધી જગ્યાએ લઈ ગયા ને પછી આજે દમણ ગંગામાં પછી એ ભાઈ મળ્યા આપણને. છોકરાનું શું નામ છે અને ક્યાંથી આવેલો? એ 15 દિવસ પહેલા સૌદીથી આવેલા એ લોકો લગ્નમાં ને કેફ નામ છે એમનો, આદિલ એમના ફાધરનું નામ છે, આફાફ નામ છે. કોણે કરી તું શું કામ કર્યું એ હમણાં કઈ ખબર નહીં પડે. પરિવારને કોઈ જાતનો ફોન કઈ ફોન કઈ નહીં આવેલો પરિવારને. હદમાં એક બાળકના અપહરણનો મામલો હતો. શું ઘટના હતી? વલસાડ જિલ્લાના ભિલાડ પોલીસના વિસ્તારમાં ગઈ તારીખ 23મી ડિસેમ્બરના રાત્રિના 9:30ની આસપાસમાં એક બાળક જે પોતાના મોસાળમાં લગ્ન પ્રસંગમાં આવેલું હતું એ બાળક ગુમ થવાની એક હકીકત મળી હતી. લગ્ન પ્રસંગમાં છેલ્લા 3 દિવસથી 20થી 23 ડિસેમ્બરની વચ્ચે એ પોતાની માતા અને પોતાના પિતા સાથે લગ્ન પ્રસંગમાં આવેલું હતું, મોસાળમાં એના મામાના લગ્નમાં. અને ત્યાં જે જમણવારની જે પ્રસંગ હતો એમાં 9:30ની આસપાસ 23મી ડિસેમ્બરે એ બાળક ઘરવાળાઓને મળી આવેલ નહીં. જે બાબતે તાત્કાલિક ભિલાડ પોલીસ સ્ટેશન સામેની સાઈડ જ છે ત્યાં 11:30 વાગ્યાની આસપાસ એ લોકો પહોંચ્યા હતા. લોકલ લેવલે શોધખોળ કર્યા બાદ પોલીસ સ્ટેશનમાં રાત્રે જ માઇનોર દીકરો જે સગીર વયનો દીકરો છે એટલે તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અને છેલ્લા 2 દિવસથી ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, વાપી ટાઉન, વાપી જીઆઈડીસી અને ડુંગરા પોલીસ સ્ટેશન તમામ પોલીસ સ્ટેશનની ટીમો ભિલાડ પોલીસ સ્ટેશનની ટીમ સાથે સતત મદદમાં હતી, સતત સંપર્કમાં હતી. અલગ અલગ જે વિસ્તાર છે ગુલશનનગર ભિલાડનો ત્યાં આખા એરિયામાં થરલી સર્ચ એન્ડ કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. તમામ અવાવરૂ પ્લેસીસ पर चेक કરવામાં આવ્યા હતા. તમામ રેલवे स्टेशन તમામ घर ले आइए गुड ड्राई और बच्चों को कीजिए जैम से गुड बाय। गुड ड्राई कंपनी के डायपर की क्वालिटी 100% गारंटी है जो सभी साइज के साथ आपको अवेलेबल मिल जाएंगे। 75 नग का एक बैग जिसका प्राइस मार्केट में ₹850 है, हम आपको सिर्फ ₹550 में प्रोवाइड कर रहे हैं। कस्टमर के ऑर्डर के अनुसार होम डिलीवरी का ऑप्शन भी अवेलेबल है। यहाँ तक कि घर से छूटक डायपर ₹8 की कीमत से सेलिंग किया जाएगा, जैसी जिसकी डिमांड रहेगी। आप मोहसिन शेख से इस नंबर पर कांटेक्ट कर सकते हैं जिनका एड्रेस और मोबाइल नंबर आपको स्क्रीन पर दिखाई दे रहा है। लीकेज से बचाए अच्छी नींद लाए, ये है गुड ड्राई। इस तरह के विज्ञापन के लिए संपर्क कीजिए गोल्ड कॉइन न्यूज के साथ और जुड़े हमारे चैनल गोल्ड कॉइन न्यूज से।